તમારા હાથના પગે લાગતા હોય એમ કહેવાય. નહીં પણ આશીર્વાદ એ હાથ ના કે આશીર્વાદ હંધી એક જ છે. હાલો ચાલો ત્યાં થઈ જાવ કે હા તો થઈ જાવ હાલો. મજાનું રસોડું છે અને આ છે પ્રસાદી ઘર અને હેનભાઈ બધા જો પૂછા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ આજ છે ને બીજો વ્લોગ છે સોનલ બીચનો, કારણ કે ભાઈ આજ સોનલ બીચ છે અને હું જાઉં છું મઢડા એકલો. હા તો બધા પીડા હે હમણાં ને આવું તમે પગે લાગ્યા ને તો એમને એમ થાય લાટ લાટ અમારા હાટો આશીર્વાદ લેતા આવે. અમારા હાથના પગે લાગતા હોય એમ કહેવાય. નહીં પણ આશીર્વાદ એ હાથ ના કે આશીર્વાદ હંધી એક જ છે. હા 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 અમારા હાથ ના પગે લાગતા આવજો, અમારા હાટો આશીર્વાદ લેતા આવજો. હા બીજું કઈ? જય સોનલ. હા તો ભાઈ હે ને સોનલમાં જાઉં છું હું એકલો અને બીજા એક મારા ભાઈબંધ આવે છે, તો અમે બે ભાઈ જઈએ છીએ. અત્યારે નક્કી કર્યું છે આજે જો આ ઘડીએ એક બ્લોગ પૂરો કર્યો છે અને આ બીજો બ્લોગ અત્યારે શરૂ કર્યો છે, કારણ કે હે ને ભાઈ આજે અત્યારે સોનલમાં જઈએ છીએ તો સ્પેશિયલી એક તમને હે ને ભાઈ ત્યાં શું છે, કેવી રીતે છે, હું નહીં બધી વસ્તુ હું તમને હે ને આ બ્લોગની અંદર તમને ઠેર સુધી બિના રહેજો એટલે ખબર પડી જાય. અત્યારે જો બા હે ને મને મોજાને એવું કરતા હતા કા બા? હા ભાઈ મોજાને એવું કરી દેવું પડે ને. હા તમારે આવવું? પડે. હવે ભાઈ આપણે અમારા અજાણી છે જાઉં અત્યારે ન હોય બધા ટાઈટ બહુ પડે. હા મેં હાજર જઈશ એ ભાઈ. આજ સોનલ બીચ છે ને આજ હાજરના પ્રોગ્રામ ને એવું હોય ને એના મજા આવશે દર્શન કરવા. હું ભાઈ પોર જો ઓન નથી ગયો તો આપણે પહેલી વાર જઈ આવીએ. અને ભાઈ સોનલ બીચ છે એટલે મને તો આમ હે ને આમ અંદરથી હે ને બહુ ખુશી છે કે હું આજ મઢડા જાય એમ. બહુ ખુશી આવે. આખો દિવસ આમ એવો હરખ હતો કે મઢડા જાય એમ, પણ આ સોનલમાંનો એવો ભાઈ ઓલું હશે આવકાર કે ભાઈ તે મારે જો અત્યારે જવાનું નક્કી થઈ ગયું હોય ને અત્યારે હું જાઉં છું. ઓય હા હાલો આવું? આ ફોન લીધો ને મેં નવો. મારો તમારે કે એક ફોન છે હાલે, અમારે એક ફોન અમારે રાખવાનો. હા હા કમર રાખવાનું. હા યા હારો હાલો. હા જી આવો જાઓ, આ ફોન અમે રાખીએ. હા રાખો રાખો. હારો હાલો બા તો હું જાઉં. હા જા ભાઈ. હા બેન તાર આવું હે બેન? નહીં હાલ ને તમે જીયા પીછે જાઓ આપણે પાછા. એવું હે? હા હા તો ભાઈ તો એવું હે. મામાની આવી ગયા હું નાખ્યું પાકીટ ને એવું. હા મને વેમ છે. લ્યો લ્યો. હારો હાલો ભાઈ તો હું છે ને પેકેટ ને એવું બધું લઈ લો. મારું પેકેટ ને એવું જાય તો બધું ફોન ને એવું બધું પીડ્યું છે. અવિનાશની ચોકલેટ છે, મારું પેકેટ અને ફોન. હાલો એટલી વસ્તુ હોય આપણે અરે એટલે બધું આવી જાય તો ફટાફટ નીકળી ભાઈ. તો ફાઇનલી ચૂલાને બુલાને એવું જગાવવા મળ્યું છે. હાલો હા જી આવો જાઓ. હા જય સોનલમાં મઢડા વાળા. હા તો ભાઈ એવું બધું છે. અંછા ભાભી કાંઈ ઓય હાલો આવું છે? હાલો હાલો હાલો. ઉભેરો તાથી હા ત્યારથી જવાનો કઈ હાલો હાલો ભાઈ તો ફટાફટ નીકળું. હા સોનીને એને કહેતા હતા બધાને. હાલો સોની આવું એમ ભાઈ જાવ. મટડા? હાલો હાલો ચાલો ત્યાં થઈ જાવ કે હા તો થઈ જાવ હાલો. હા શું લીધા હોય? હા હા તો હાલો. હાલો મમ્મી જાવ તમારે? ના તમારા ભાઈ લેતા જાવ. એને તો કીધું પણ એને હારે કોઈ તાર નહીં થતું બિચારો. આ મહેમાન આવ્યા ઈ તો જોવો પેલા. કોણ મહેમાન આવે? લે લે આ દૂધ નો વાટકો એટલે ભરીને ના આવેલી ને? હે હે રોનક તાર દૂધ પીજું? લ્યો. હાલો રોનક આવું તારે રોનક? હે ને આવું લે આ પાડે ના પાડે. હાલો આવું હાલો આવું. હા નહીં હા તો ભાઈ તો બધા હવે કોઈ ને આવતું હું ને એક કોણ જાય બીજું ખબર છે? રમેશ. હાલો રમેશ તમારે આવું કે આવું કે? હાલો ની હા હરેશ બિચારા વાટે હે એટલે ભાઈ હરેશ કોની તમને બધા ખબર પડી જશે હું કહેવા માંગે છે. હા હે કે આ નોટ જ એવી છે ફરી ગયા ને આ ભાઈ ને છે વગર થી બોલાવ્યા કા કેવું ભાઈ? હા જાવું ને? હાલો નીકળવું ને? તો ભાઈ એવું બધું છે. હારો હાલો તો હવે અમે છે ને ફટાફટ છે ને ભાઈ ધીમે ધીમે હાલવા મળી. રાતે 10-11 વાગે પૂગી જાવ. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? જોયેલું બતાવી દો તમને કેટલા વાગ્યા. 7:40 છે એટલે 8 વાગ્યા અહીંથી નીકળી છે. હવે ના કેટલા વાગે પૂગી કેટલા વાગે નહીં એ ખબર પડે. તો ફેમિલી છે ને કીધું કે જાવું કરી છે પણ હજુ હે ને તૈયાર કરતા તો મોઢે બાંધી દીધું છે કમ્પ્લીટ રીતે. કાને બાને બાંધી દીધું છે અને રેડી થઈ ગયા છે. અહીંયા બધા વાયલો ને એવું પડે છે. હાલો બધાય મઢડા મઢડા કેની ભાઈ? મઢડા મઢડા. હા હા હાલો રોનક મઢડા.
અરે હા જી આવ એમ તો કહું હા અરે હાલો ભાઈ તો આપણી ગાડી અહીંયા રેડી થઈ ગયેલી હાલો ભાઈ હાલો 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 ઠેલો લઈ જાઓ હાલો મહેમાન હે મારે હારે હોય એટલે હસવાઈ ગયેલા હોય નહીં નહીં એવું નહીં પણ મોઢું વરસી તમે એ છે ને એ શું તમને છેતરી જાવ હોય હા કોઈ ન કરીને હા તો ભાઈ એવું છે સારું હાલો તો અમે ફટાફટ નીકળીએ મઠડા તો ફાઇનલી હે ભાઈ અત્યારે મઢડા રહી છે અને રસ્તામાં ઉભા રહી ગયા છે સા પીવા સા પીવા મીઠા હા તરી જમે ટાઈટ ના એટલે એની બધી ટાઈટ નહીં વાણી પણ આમ થોડી થોડી ટાઈટ હોય છે તો તરી 40 કિલોમીટર જેટલું હાલી જશે હવે હે ને ચા પી લઈ ચા પીને પછી પાછા હાલવા મળશે તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મઢડા સોનલમાના ધામમાં કા મૂકી જાય ને 9:30 છે 9:45 જેવું શું છે ને પૂગી જશે ત્યારે દેખાતું નહીં કાંઈ બધા આવેલા અમે બે જ છીએ કા ટ્રાફિક એટલું બધું છે નહીં ભાઈ ઠેઠ મરેડા ગાડી વી આવી એટલે સારું છે વાંધો નહીં રોડ સારા બની જાય એટલે વાંધો નહીં આમાં પગમાં ધ્યાન રાખવું પડશે કાંઈ દેખાતું નથી તો ભાઈ બધા આવેલા જાય છે હવે જઈ ડાયરેક્ટ મંદિરે દર્શન કરવા તો ભાઈ ફાઇનલી આપણે પૂગી જશે આઈ શ્રી સોનલમાના ધામમાં મઢડા અને અત્યારે ભાઈ હે ને પૂગી જશે 10 વાગી જાય હાલો જાઉં દર્શન કરવા હાલો દર્શન કરવા સારું હાલો ભાઈ જઈ દર્શન કરવા મઢડા પૂગી જશે હવે દર્શન કરી આવી સોનલમાના તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને તમને બધાએ પણ દર્શન કરાવ્યા છે તો બધા એને ખાસ કરીને જય સોનલમાં લખી નાખજો કા મજા આવી ને કેટલું પબ્લિક કેટલું છે ઓહ હે ભાઈ શ્રદ્ધાળુ કેટલા બધા છે પગ મૂકવાની જગ્યા નથી આજ એટલું બધું પબ્લિક એટલા બધા શ્રદ્ધાઓ આવેલા છે તો ભાઈ એને દર્શન કરી લીધા છે તો હવે આમ જઈ ભાઈ તો ફેમિલી તમે ખાલી હે ને ધજાના દર્શન કરી લો ધજાના દર્શન કરી લો ને તો પણ તમને એમ થઈ જાય કે આપણે મઢડા આવી જશે તો જો ભાઈ કેટલું બધું પબ્લિક છે કેટલું બધું માણસો છે અને અંદર છે ને ભાઈ વારો નથી આવે એમ જો બહુ ટ્રાફિક છે ભાઈ ફૂલ ટ્રાફિક છે યાર જો કેટલું બધું છે ને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે દર્શન કરવા તો હવે આપણે છે ને આ બાજુ અહીંયા સાઈડમાં છે ને મેળો છે સ્ટેજ પ્રોગ્રામ છે તો એ બાજુ જઈએ હવે આ તમારો હા હાલો તો ફેમિલી એટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા છે ને આમ જો અહીંયા જેસીબી માટે બેઠા આમ જો બધા જો ઓહો હો તો ફાઇનલ હે ને ભાઈ ઘણી વાર ગરદી માં રાબર નાખે મેળ આવ્યો નહીં કેટલા ધક્કા મારતા માઇન બેગ અડધા તો ભાઈડુમાં કરી ગયા અને ભાઈ અત્યારે હે ને ભાઈ મેળામાં આવી જશે મેળો જોવા એટલે ને ભાઈ મેળામાં આવી જશે અને અહીંયા તો શું છોકરાની રાઈડું છે મોટાની રાઈડું તો પીગા નહીં હાલો આપણે રાઈડમાં બેહવા લાવવાનું હું બેસી ગયો બેસી ગયા ભાઈ ટ્રાફિક એવું હતું માઇન નથી નીકળ્યા અમે કેટલી ટ્રાફિક હતી બોલો નહીં હો ભાઈ આ નાના છોકરાની રાઈડું છે આ બધી નાના છોકરાની રાઈડું હે તો થાત તો ફેમિલી આ સાઈડ આવી જાય ને અહીંયા તો ઘણી બધી નાના છોકરાની રાઈડું છે હવે છે ને ભાઈ આગળ જઈએ આપણે નાના છોકરા મેં થઈને સ્પેશિયલ ભાઈ છે ને આ નાનું ઓડકું પણ આવી ગયું છે જો નાના છોકરા માટે સ્પેશિયલ છે તો મોટા માટેનું સ્પેશિયલ છે અહીંયા છે ને ભાઈ ટ્રેને હાલી જાય છે જો અને છે ને અહીંયા છે ને ભાઈ મોટું ઓડકું છે જો આ છે ને જો બધી ઘણી બધી રાઈડું છે અહીંયા થોડી થોડી જોવું બેહવા દે કે જવાનું નહીં આપણે તો ફેમિલી છે ને અહીંયા જો આ ટીંગાવાનું પણ અહીંયા છે શરૂ જો
અહીંયા કઈ ઇનામ મૂકેલું છે પણ આપણને કઈ દેખાતું તો છે નહીં. તો ઓલા ભાઈ ટીંગાણેલા છે અને અહીંયા છે ને ભાઈ જો ડાન્સનું ને એવું છે શરૂ થાય પછી જોઈએ. તો ફેમિલી છે ને ભેળ મગાવી લીધી છે. ભેળામાં આટા મારી મારીને થાકી જાય ને તે પછી ભેળ મગાવી લીધી છે. આપણી ભેળ આવી ગઈ છે. ભાઈ શિવભાઈની ભેળ આવી ગઈ છે. ખાઈ લો ભેળ. ભૂખ લાગ ગઈ ભેળામાં આટા મારી મારી. હા ભેળામાં ભાઈ આટા એટલા માર્યા ને તે ભૂખ લાગી ગઈ છે. હવે થોડોક નાસ્તો કરીને પછી જઈ સ્ટેજ પ્રોગ્રામ છે ને એ બાજુ. પરમ પૂજ્ય શ્રી તો ફેમિલી છે ને પ્રોગ્રામમાં તો પૂગી જશે પણ અહીંયા છે ને ભાઈ ઊભું રહેવાની ત્યાં જગ્યા નથી. કેટલું પબ્લિક છે ભાઈ વાત પૂછોમાં એટલો આમ જોવો તો અહીંથી એટલી દેખાય તે હા મેં ટેજ છે ને ત્યાં સુધી આ ટેજની બહાર એટલું માણસો છે. અહીં એલઈડીમાં આપણને જોવાનો મોકો નથી મળતો ભાઈ એટલું બધું પબ્લિક છે. તો કેટલું બધું પબ્લિક છે ભાઈ કેટલું બધું છે વાત પૂછોમાં એટલું બધું માણસો છે ભાઈ અહીં ઊભું રહેવાનો વારો નથી આવ્યો. આ મરડા ધામ અને ભણભાઈ માનું સાનિધ્ય વ્રત લીધું બરોડી કણું અને ગણગણ દેવા દેવા આપણે સોત્રી કોક કાકાભાઈ સ્વામી કૃપા કઈ આવડે ને તમારું હાલે એને કહેવાય સોનબા. કોઈ ચોપડી કે કોઈની વાંચ નથી કોઈની નાની વાત બોલી ભાઈ હે મેલા. તો ફેમિલી અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું રસોડું છે અને આ છે પ્રસાદી ઘર. તો અહીંયા જો બધા લોકો છે ને ભાઈ પ્રસાદી ને એવું લે છે શ્રદ્ધાળુ. અને અમે છે ને ભાઈ પ્રોગ્રામમાં ગયેલા હતા ને નથી જે હશે હું શું ભાઈ ના દેખાનું કર જો અહીંયા કરતા અહીંયા સારું જો જમતા હા અહીંયા જમતા જમતા જોવાય જાય જો ભાઈ જો અને બધા જમતા જમતા જોઈએ કે અને અહીંયા સારું છે ભાઈ ના એટલી બધી ટ્રાફિક છે ને એટલે ના કાંઈ ઊભું રહેવાય એમ નથી. તે અમે આ બાજુ જે હશે એ બહાર અત્યારે અને અહીંયા છે ને ભાઈ પ્રસાદી લેવાનું છે તો બધા જો પ્રસાદી ને એવું લે છે. તો ફેમિલી અત્યારે અમે આવી જશે ચા પીવા. જો ચા લઈ લીધી છે જો ચા બને છે ભાઈ અને ઘણા બધા છે ને ચા ને એવું પીવે આપણે ત્યાં ચા પી લઈએ. તો ફેમિલી છે ને અત્યારે આપણે એ વસે કુવા કારણ કે ભાઈ ઊંઘ બહુ આવવા મળી છે અને હવે છે ને ભાઈ સુઈ રહી ઘડીક વાર. એક તો વાગી ગયો છે ઘડીક વાર હંધે આટા માર્યા એલઈડીમાં ઘડીક વાર બધે જોયું. પાછા મંદિરે ગયા મંદિરે ઘડીક વાર જોયું પાછું બધે મંદિરની ચારે ફરતે આટો ફરી પાછો વીએ ભાઈ કુવા કા હા તો વીએ જાય અહીંયા અને અહીંયા છે ને ભાઈ બધા જો કૂતા છે તો અહીંયા છે ને કુવાનું સારું છે તો ઘડીક વાર વીએ પછી કુવા થોડીક નીંદર કરી લઈ કે તો સવારમાં પાછા વહેલા ઊભા થઈ જાય એમ. તો મજા આવી ગઈ જોવાની અને તમને બધાને કેવી મજા આવી ને એ ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક ખાસ કરીને કમેન્ટ કરી દેજો જય સોનલમાં એમ. તો આજનો બ્લોગ બસ અહીં સુધી. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી બાય.